અરવલ્લી જિલ્લામાં સૌથી વધુ પૌરાણિક વાવ બની ગંદકીની વાવ. અરવલ્લી જિલ્લામાં સૌથી વધુ પૌરાણિક વાવ આવેલી છે અને આ વાવો આજે કચરાપેટીનો ઢગલો બની હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. થોડા સમય પહેલા જ વર્લ્ડ હેરિટેજ સપ્તાહની ઉજવણી કરવામાં આવી. તે સમયે વાવના આવા દ્રશ્યો અનેક સવાલો ઊભા કરે છે. અરવલ્લી જિલ્લાની સૌથી વધુ પૌરાણિક વાવ કચરાપેટીમાં ફેરવાય છે, જેને જોતા પુરાતત્વ વિભાગની ઘોર ઉદાસીનતા ઉડીને આંખે વળગી રહી છે. થોડા સમય અગાઉ સરકારી તંત્ર દ્વારા પૌરાણિક વાવોને જલ મંદિરનું નામ આપી વાવોને સુધારવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ હજુ સુધી આ વાવોને સાફ સફાઈ કરવામાં આવી નથી. નવાઈની વાત તો એ છે કે સાબરકાંઠાથી 7 વર્ષ પહેલા અરવલ્લી જિલ્લો અલગ થયો. ત્યાર પછી આજ દિન સુધી અરવલ્લી જિલ્લામાં પુરાતત્વ વિભાગની ઓફિસ જ નથી. ત્યારે અરવલ્લી જિલ્લામાં પુરાતત્વ વિભાગની ઓફિસ ફાળવવામાં આવે અને પૌરાણિક વાવોની સાફ સફાઈ કરવામાં આવે તેવી સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે. ભાવનગર વાસીઓ જિલ્લાના 20થી વધુ પુલ પરથી નીકળતી વખતે ધ્યાન રાખજો. રાજ્યની અંદર અનેક પુલ દુર્ઘટનાઓ બની છતાં ભાવનગરના તંત્રએ શીખ લેવાના બદલે વધુ બેદરકારી દાખવી. ભાવનગર માટે ભારે પડી શકે છે. ભાવનગરથી ઘોઘા તાલુકા તરફ જતા માર્ગ પર આવેલા લાખણકા ગામ પાસેનો પુલ, જેની નીચેથી સળિયા દેખાઈ રહ્યા છે, ગાબડા પડી ગયા છે. આમ છતાં રિપેરિંગ કરાવવામાં આવતું નથી. પુલ ચારે બાજુથી જર્જરિત છે, તેમ છતાં કોઈ રિપેરિંગ કામ કરવામાં આવતું નથી. એક બે નહીં, પરંતુ ભાવનગર શહેર અને જિલ્લામાં આવતા 20થી વધુ પુલ અત્યંત બિસ્માર અને જર્જરિત બની ગયા છે, જેને રિપેરિંગ કરાવવાનો કોઈ મુહૂર્ત આપતું નથી. કારણ કે ભાવનગરમાં જાડી ચામડીના અધિકારીઓને પ્રજાની કોઈ પડી નથી અને રાજનેતાઓને પ્રજાના પ્રશ્નો સાંભળવાની ટેવ અને સમય નથી, જેના બાબતે ભાવનગરમાં 24 કલાક ધમધમતા પુલ પર ખૂબ જ બિસ્માર પરિસ્થિતિ જોવા મળી. આ અંગે સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ કોઈની વાત સાંભળવા જ તૈયાર નથી. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે કોઈ દુર્ઘટના ઘટે અને જાનહાનિ થાય તો જવાબદાર કોણ? સુરતના કસબીઓએ લાકડામાંથી અયોધ્યા રામ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ બનાવી. લાકડાના 500 પાર્ટમાંથી બનાવ્યું મંદિર. હાલ દેશભરમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અનોખો જુવાળ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતમાં પણ અયોધ્યાની આબેહૂબ પ્રતિકૃતિ સમાન લાકડામાંથી મંદિર બની રહ્યા છે. હાલ રામ મંદિરની ઘરે ઘરે પણ સ્થાપના થાય તે હેતુથી સુરતમાં લાકડાની પ્લાયમાંથી અનોખા મંદિર બનાવવામાં આવી રહ્યા છે. રોજની 70 જેટલા મંદિરની ડિમાન્ડ હોવાથી 30 બહેનો દ્વારા 100 જેટલા મંદિર લગભગ 500 પાર્ટને જોડીને બનાવવામાં આવી રહ્યા છે. વલથાણ પુણાગામ કેનાલ રોડ પર કોર્પોરેટ ગિફ્ટ બનાવનાર રાજેશભાઈ શેખડા 13 વર્ષથી આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. પરંતુ જ્યારથી અયોધ્યા મંદિરની ફાઇનલ ડિઝાઇન તૈયાર થઈ અને 3D ઇમેજ સામે આવી, ત્યારથી આ લોકોને આ પ્રકારનું મંદિર બનાવવાની ઈચ્છા હતી, જેને લેઝર કટિંગ સહિતના 500 ટુકડા બનાવીને મંદિરનું નિર્માણ લાકડામાંથી તૈયાર થયું છે. મંદિરની જેમ ગર્ભગૃહ, સભા મંડપ, ગુંબજ, ત્રણેય દિશાના દ્વાર સહિતની આબેહૂબ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. વુડન કલરમાં જ મંદિરને બનાવ્યું છે. હનુમાનજીની મૂર્તિની સાથે અયોધ્યાનું મંદિર જ લાગે તે પ્રકારે 5 સાઇઝમાં મંદિર બનાવાયું છે, જેનું વજન 500 ગ્રામથી લઈને 30 કિલો સુધીનું થાય છે. મંદિરના સ્કેલ પ્રમાણે તથા ડિઝાઇન પ્રમાણે મંદિર બન્યું છે. કોઈ કલરનો ઉપયોગ થતો નથી, જેથી 100 વર્ષ જેટલા સમય સુધી MDF પ્લાયવુડની પ્લાય ચમક અકબંધ રહે છે. નાના મંદિર 3 કલાકમાં તૈયાર કરે છે. મોટી સાઇઝના મંદિર બનાવતા 4 દિવસ જેટલો સમય લાગે છે. અત્યાર સુધીમાં 5000 જેટલા મંદિર વેચાઈ ગયા છે. ઉત્તર પ્રદેશ સહિતના બહારના રાજ્યોમાંથી પણ ઓનલાઈન ઓર્ડર મળી રહ્યા છે. સાથે જ 1 લાખ જેટલા મંદિર બનાવવાનો ધ્યેય છે. આ મંદિરના વેચાણમાંથી થનારી આવક જરૂરિયાતમંદોને ભોજન કરાવવામાં વપરાશે. દિવ્ય રામ મંદિરમાં મૂકવામાં આવનાર સોનાની ચરણ પાદુકા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે પહોંચી. અયોધ્યા ખાતે નિર્માણ પામી રહેલા ભવ્ય અને દિવ્ય રામ મંદિરમાં ભગવાનને સોનાની ચરણ પાદુકા અર્પણ કરવામાં આવશે. આ ચરણ પાદુકા 1 કિલો સોનું અને 7 કિલો ચાંદીમાંથી તૈયાર થઈ છે. આ ચરણ પાદુકા દેશભરના મહત્વના મંદિરોમાં લોકોના દર્શનાર્થે રાખવામાં આવી રહી છે અને આગામી 19 જાન્યુઆરીએ અયોધ્યા શ્રી રામ મંદિર ખાતે પ્રસ્થાપિત કરવામાં આવશે. ત્યારે તે પહેલા આ પાદુકાજી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે આવી પહોંચી હતી, જેમનું સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભવ્ય અભિવાદન કરવામાં આવ્યું. ચરણ પાદુકાજી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ ખાતે લાવવામાં આવી. સોમનાથ મંદિર ખાતે ભગવાન શ્રી રામની ચરણ પાદુકાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું.
તો સોમનાથ સ્થિત રામ મંદિર ખાતે પણ આ ચરણ પાદુકાની પૂજા વિધિ કરવામાં આવી. આ ચરણ પાદુકાને હૈદરાબાદ સ્થિત શ્રી ચલ્લા શ્રીનિવાસ શાસ્ત્રીએ બનાવેલી છે. શાસ્ત્રીજી દ્વારા આ ચરણ પાદુકાને હાથમાં લઈને શ્રીરામ જન્મભૂમિ પરિસરની 41 વખત પરિક્રમા પણ કરવામાં આવી છે અને સોમનાથથી આ ચરણ પાદુકા બદ્રીનાથ ખાતે જશે. ભગવાન શ્રીરામની ચરણ પાદુકા દર્શન અને પૂજન કરી સોમનાથ ટ્રસ્ટ અને ભક્તો ધન્ય થયા હતા. વડોદરામાં ઓનલાઈન ગેમની લાલચમાં યુવાનનો જીવ ગયો. ઓનલાઈન ગેમ રમનારાઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. ઓનલાઈન ગેમ ફરી એકવાર જીવલેણ સાબિત થઈ છે. આ વખતે દરેક માટે લાલબત્તી સમાન ઘટના વડોદરામાં બની. વડોદરામાં ઓનલાઈન ગેમ રમવાની લાઈમાં દેવું થઈ જતા યુવકે આપઘાત કરી લેતા હાહાકાર મચી ગયો. વડોદરાના શહેરની ગ્રીન પાર્ક સોસાયટીમાં 2 સંતાનના પિતાએ ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું. મૃતક પાસેથી સુસાઇડ નોટ મળી આવી, જેમાં લોન ભરી દીધી હોવા છતાં કેટલાક લોકો ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરીને ધમકાવતા હોવાનો આરોપ છે. ત્યારે પોલીસે સુસાઇડ નોટના આધારે તપાસ હાથ ધરી. સુસાઇડ નોટમાં લોન ભરપાઈ કરી હોવા છતાં કેટલાક લોકો સોશિયલ મીડિયામાં બદનામ કરવાની ધમકી આપતા, જેમાં ઓનલાઈન ગેમ રમવામાં દેવું થયું. તેથી 2 સંતાનોના પિતાએ ગળે ફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો. 31 વર્ષીય મયુર મહિડા નામના યુવકના આપઘાતથી ચકચાર મચી પરિવારના મોભીએ જીવ ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છે. સુરતમાં 2 યુવાનોને હીરોગીરી કરવી ભારે પડી. પોલીસે મેથી પાક ચખાડ્યો. સુરતમાં ક્રાઇમ રેશિયો સતત વધી રહ્યો છે, ત્યારે ગુનાખોરીને ડામવા પોલીસ પણ સક્રિય થઈ છે. 3 દિવસ પહેલા લીંબાદ વિસ્તારમાં એક યુવકને ચપ્પુ મારીને જીવલેણ હુમલો કર્યો હતો અને આરોપીઓ ફરાર થઈ ગયા હતા, જેમને પકડવામાં પોલીસને સફળતા મળી છે. આરોપીઓ જાહેરમાં ફરતા હોવાનો વિડીયો પણ વાયરલ થયો. આરોપીઓ પહેલાથી ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું પણ સામે આવ્યું. પોલીસે ગુનામાં સંડોવાયેલા 2 આરોપીઓને પિસ્તોલ, જીવતા કારતૂસ તથા 2 છરા સાથે ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓમાં જયેશ ઉર્ફે બારકુ વાઘ તથા દિનેશ ઉર્ફે દિનિયો પાટીલ નાઓ ગેરકાયદે પિસ્તોલ લઈને નવા ગામ આરડી ફાટક રેલવે પટરી પાસે ઊભા છે. તપાસમાં સામે આવ્યું છે કે લિંબાયતમાં રહેતા રાકેશ ગોરખ વાઘે ડોડીચા મહારાષ્ટ્રમાં પોતાના મોટા ભાઈનું મર્ડર કરાવી નાખેલું હતું. તેનો બદલો લેવા માટે 1.5 મહિના પહેલા શિરપુર મહારાષ્ટ્રના અનિકેત નામના ઈસમ પાસેથી ₹35,000માં દેશી હાથ બનાવટની પિસ્તોલ લેવાનું પણ કારસો જાણવા મળ્યો છે. આરોપીઓ દ્વારા પોતાના ભાઈની હત્યાના આરોપીને હત્યા કરવા માટે આ ઘાતક હથિયારો લઈ ફરતા હતા. બંને આરોપી રીઢા ગુનેગાર છે. ગીર સોમનાથના વિવિધ તળાવમાં કુંજ સહિત 30 થી 35 જેટલી પ્રજાતિના પક્ષીની સંખ્યા. દર વર્ષે વન વિભાગ દ્વારા વિવિધ તળાવોમાં પક્ષી ગણતરી હાથ ધરવામાં આવે છે, જેના ભાગરૂપે આ વર્ષે ગીર સોમનાથના નાનાવાડા તળાવ, સોડો બંધારા, સંતેશ્વર અને રાતા તળાવ સહિતના વિવિધ તળાવોમાં વન વિભાગ અને પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા પક્ષી ગણતરી હાથ ધરાઈ હતી. જેમાં વન વિભાગ દ્વારા અલગ અલગ 3 ટીમો બનાવી અલગ અલગ તળાવોમાં પક્ષી ગણતરી હાથ ધરવામાં આવી. પક્ષી ગણતરી દરમિયાન સોડો તળાવમાં ફ્લેમિંગો, પેલિકનટ, નકટો ચમચો, નાની ડૂબકી, મોટી ડૂબકી, કરકરો અને કુંજ સહિત 30 થી 35 જેટલી પ્રજાતિના પક્ષી જોવા મળ્યા. જેમાં 15 થી વધારે વિદેશી યાયાવાર પ્રજાતિના પક્ષી જોવા મળ્યા, જેમ કે ફ્લેમિંગો, પેલિકન, ક્રેન, ફ્રૂટ, સ્પોનબિલ, પોસાડ, ગજપાવ, વ્હાઇટ, આઈબીચ, નિલસર અને કોમડક સહિત 15 થી વધારે વિદેશી પ્રજાતિના પક્ષીઓ જોવા મળ્યા. જ્યારે ગુજરાતમાં જોવા મળતા અનેક જળચર પક્ષીઓ પણ જોવા મળ્યા. દર વર્ષે વિદેશથી આવતા યાયાવર પક્ષીઓની અંદાજે 65,000 પ્રજાતિ અહીં વેકેશન ગાળવા માટે આવે છે, પરંતુ આ વર્ષે હજુ શિયાળાની શરૂઆત થઈ છે, એટલે પક્ષીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે પહેલા તબક્કાની ગણતરીની અંદર 30 જેટલી પ્રજાતિના પક્ષીઓ જોવા મળ્યા છે અને જેમ જેમ ઠંડીમાં વધારો થશે તેમ તેમ પક્ષીઓની સંખ્યામાં પણ વધારો થતો જશે. ઊંઝામાં જગત જનની માં ઉમિયાને 56 ભોગને અન્નકૂટ ધરાવવામાં આવ્યો. ઊંઝા ખાતે બિરાજમાન કડવા પાટીદારોની કુળદેવી અને જગત જનની માં ઉમિયાના આંગણે 18મી શતાબ્દી મહોત્સવ યોજવામાં આવ્યો. પાટીદાર સમાજમાં સામાજિક ક્રાંતિના બીજ જેમાં રોપાયા એવા મહોત્સવમાં લાખો ભક્તો માં ઉમિયાના દર્શન માટે ઊંઝા પધાર્યા. ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા આવો મહોત્સવ સૌ પ્રથમ વખત કરવામાં આવ્યો હોવાથી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો. દેશ વિદેશમાં વસતા પાટીદારો અને શ્રદ્ધાળુઓ આ મહોત્સવમાં ઉત્સાહભેર જોડાયા. ઉમિયા માતાજીને 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો. પૂજા વિધિ બાદ આરતી કરવામાં આવી. મોટી સંખ્યામાં દૂર દૂરથી માં ઉમિયાના ભક્તો ઉપસ્થિત રહ્યા. માં ઉમિયા ભક્તોએ આજે અન્નકૂટ અને માં ઉમિયાના દર્શન કરી ધન્યતા અનુભવી અને જૂની યાદોને તાજા કરી અને ત્યારબાદ અન્નકૂટ મહાપ્રસાદ સૌ ભક્તોને વહેંચવામાં આવ્યો હતો.
આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ News 18 ગુજરાતી સાથે.